મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો ચાલી રહ્યો છે અને લગભગ આજનો લેક્ચર છેલ્લો લેક્ચર છે વિકલિતના ઉપયોગોનો. પછીના દિવસથી લગભગ પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય સ્ટાર્ટ કરીશું. બરાબર છે? રિવિઝન, પહેલા ચેપ્ટરનું રિવિઝન આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર છે? લેક્ચર મૂકીશું. ખબર ના પડે, કોઈ ટોપિકમાં ખબર ના પડી હોય તો તમે જોઈ શકો છો. ચાલો જોઈ લઈએ આજના લેક્ચરમાં શું કામ કરવાનું છે. એક ઉદાહરણ બાકી છે, ઉદાહરણ નંબર 42, અને પ્રકીર્ણ સ્વાધ્યાય 6 એનો 13મો દાખલો બાકી છે. અને ખાસ વસ્તુ કદાચ તમને યાદ હોય કે ના હોય, પ્રથમ વિકલિત કસોટી આ ટોપિકની ચર્ચા પણ બાકી છે. એટલે પહેલા આપણે કામ કરીશું ઉદાહરણ 42 નું, પછી આપણે વાત કરીશું પ્રથમ વિકલિત કસોટી છે શું, એની અંદર સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને નતિબિંદુ કેવી રીતે મળે એની ચર્ચા કરીશું. અને ત્યારબાદ ઉદાહરણ 13 પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને જોઈશું. ઓકે, ચાલો અત્યારે લઈએ છીએ ઉદાહરણ નંબર 42. ઉદાહરણ નંબર 42 પાઠ્યપુસ્તક પાસે રાખ્યું. પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ. રકમ કમ્પ્લીટ લખી લેવાની છે. જોઈ લઈએ, એક ગાડી t બરાબર 0 સેકન્ડના સમય p થી ગતિ શરૂ કરે છે. એટલે ઓબ્વિયસ છે, કદાચ ફિઝિક્સમાં આ બધું આવી ગયું છે. ગતિ શરૂ કરે તો આરંભ બિંદુ જ્યાં હોય ત્યાં સમય આપણે કયો લઈએ છે? t બરાબર 0 સમય. p બિંદુથી ગતિ શરૂ કરે છે અને t સેકન્ડે બિંદુ q આગળ પહોંચીને અટકે છે. બરાબર છે? q આગળ પહોંચીને અટકે છે. તો t બરાબર 0 સમય ગાડી ક્યાં આગળ છે? p બિંદુ આગળ. અને બીજા કોઈ t સમય ગાડી q આગળ અટકે છે. તો મતલબ શું થયું? એક તો ગાડી p આગળ ઊભી રહી છે અને બીજી q આગળ ઊભી રહી છે, એટલે વેગ 0 ક્યાં આગળ થશે? p અને q બંને બિંદુ આગળ વેગ 0 થઈ જશે, કારણ કે ગાડી ઊભી રહી છે. ઓકે, ચાલો આગળ. આ સમય દરમિયાન ગાડી એ કાપેલું અંતર અહીંયા લખું છું. ગાડીએ કાપેલું અંતર x બરાબર t² કૌંસમાં 2 માઈનસ t/3 t² કૌંસમાં શું લખ્યું છે? 2 માઈનસ t/3 મીટર. આવી ઇન્ફોર્મેશન આપેલી છે. ચાલો, t સમય ગાડીએ કાપેલું અંતર આવું કંઈક આપેલું છે. હવે તમે જાણો છો ગાડીએ કાપેલું અંતર x, તો v એટલે શું? તો કે dx/dt. બરાબર છે? dx/dt વેગ લઈશું આપણે, અને વેગ બરાબર શું લેવા પડશે? 0. તો t આપણને મળશે. કયા કયા સમયે ગાડી ઊભી રહે છે, વેગ 0 થાય છે, તો t બરાબર 0 તો આવશે જ. t બરાબર શું આવશે? 0. કેમ? તો કે t બરાબર 0 આગળ તો ગાડી ઊભી જ છે. પછી કેટલા સમય અટકે છે, બીજી કિંમત ધારો કે t ની મળી 15 સેકન્ડ, તો એનો મતલબ q આગળ જેટલો સમય લેશે કેટલો સમય હશે? 15 સેકન્ડ. 0 સેકન્ડ ઊભી હશે અને 15 સેકન્ડે ઊભી હશે. ગાડી બે જગ્યાએ ઊભી છે, એક તો p આગળ અને q આગળ. બરાબર છે? ચાલો આગળ. તો ગાડીને બિંદુ q સુધી પહોંચતા કેટલો સમય લાગશે, અને આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે pq શોધો. ચાલો બાળકો, અહીંયા ધ્યાન રાખો, જોતા રહેજો. આ બિંદુ કયું છે? p. અહીંયા આગળ બિંદુ q. અહીંયા આગળ સમય કયો લઈશું? t બરાબર 0. અને t સમયમાં આટલું અંતર કાપે છે, t સમયે. બરાબર? સમજો બાળકો. તો t સમયમાં ગાડીએ કાપેલું અંતર x આપેલું છે, તો અહીંયા આગળ લખ્યું t સેકન્ડમાં. અહીંયા t સેકન્ડ લખીએ, t સેકન્ડ. ચાલો, અહીં t સેકન્ડમાં ગાડીએ
કાપેલું અંતર, ગાડીએ કાપેલું અંતર આપેલું છે x બરાબર t સ્ક્વેર કૌંસમાં 2 - t/3 મીટર. ચાલો આટલી ઇન્ફોર્મેશન આપી છે. તો વેગ શોધી લઈએ. તો therefore વેગ v બરાબર શું થશે? dx/dt બરાબર છે. પણ એ પહેલા છે t સ્ક્વેર ને અંદર ગુણીને લખું છું. બરાબર છે. t સ્ક્વેર ને શું કરવું? અંદર ગુણી લઈએ, પછી આપણે વેગ શોધીએ છીએ. ઓકે, જોતા રહેજો. તો x બરાબર 2t સ્ક્વેર માઈનસ t ક્યુબ બાય 3. તો therefore વેગ v બરાબર dx by dt. ચાલો વિકલન કરો તો થશે અહીંયા આગળ 2 ગુણ્યા 2 તો 4t, 3t સ્ક્વેર તો 3 કેન્સલ, તો અહીંયા મળ્યા t સ્ક્વેર. હવે વેગ 0 કયા બિંદુએ છે? તો એક તો p બિંદુએ વેગ 0 છે, તો અહીંયા આગળ v બરાબર 0 અહીંયા છે, અહીંયા પણ છે. બરાબર છે. તો હવે આપણે શું કામ કરીએ? v બરાબર 0 લઈએ સમીકરણમાં. બરાબર છે. તો હવે વેગ v બરાબર 0, તો 1 implies 4t minus t square બરાબર 0. ચાલો t કોમન, 4 minus t is equal to 0. તો અહીંયા મળ્યા t બરાબર 0 અને કૌંસમાંથી મળ્યા t બરાબર 4 સેકન્ડ. ચાલો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડે વેગ 0 છે. મતલબ ગાડી ઊભી રહેશે. કયા કયા બિંદુએ ગાડી ઊભી રહેશે? તો કે p અને q બંને આગળ. જો અહીં આગળ p અને q બંને આગળ ગાડી ઊભી રહેશે, તો t બરાબર 0, t બરાબર 4 સેકન્ડ છે, વેગ 0 છે. તો v 0 કયા બિંદુએ? p અને q પહેલા એ લખી લઉં છું, તે ધ્યાન રાખો. હવે p અને q બિંદુએ v બરાબર 0 છે. બરાબર છે. વેગ શું છે? 0 છે. તો અહીંયા આગળ t ની કિંમત ક્યાં આગળ? કઈ આગળ? તો p આગળ. તો t બરાબર 0 છે જ, ગાડી ઊભી રહે છે અને ત્યાંથી ગાડી શરૂ થાય છે ચાલવાનું. બરાબર છે. ગાડી ત્યાં આગળથી શરૂ થાય છે ચાલવાની. તો અહીં બિંદુ p માટે t બરાબર 0 તથા બિંદુ q માટે t બરાબર 4 સેકન્ડ થશે. બરાબર છે. q માટે t બરાબર કેટલા સેકન્ડ થશે? 4 સેકન્ડ. બરાબર છે. તો અહીંયા આગળનો આપણો પ્રશ્ન ફરી જોઈ લઈએ. q સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો 4 સેકન્ડ. તો therefore ગાડીને p થી q સુધી પહોંચતા લાગતો સમય t બરાબર 4 સેકન્ડ. બરાબર છે. અને પાછું આપણે શોધવાનું છે. બરાબર છે. બે બિંદુ વચ્ચેનું અંતર pq, તો તથા pq બરાબર, તો કેટલું અંતર કાપે છે? તો અંતર તો આપેલું છે x, તો એમાં t ની જગ્યાએ શું મૂકી દેવાના? 4. તો x at t is equal to 4. ચાલો t ની જગ્યાએ 4 મૂકી દો, તો અહીંયા થશે 4 નો વર્ગ, 4 સ્ક્વેર કૌંસમાં 2 minus 4 by 3. 4 નો વર્ગ થવાનો 16. 3 દુ 6 ઓછા 4, 6 ઓછા 4 એટલે 2 ના છેદમાં 3. તો pq બરાબર મળ્યા 16 દુ 32 ના છેદમાં 3 મીટર. બરાબર છે. pq બરાબર કેટલા મળ્યા? 32 ના છેદમાં 3 મીટર અંતર કાપે છે. કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં. ઓકે બાળકો, દાખલો અહીંયા આગળ આપણો આ પૂરો થઈ ગયો. આગળ બહુ જ સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, ટોપિક સમજજો બાળકો. ટોપિક બહુ જ સારી રીતે સમજજો. ખાસ વધતા અને ઘટતા વિધેયની વાત આવશે. હવે આપણે જાણીએ છીએ fx કોઈક અંતરાલમાં f' x greater than 0 હોય
કોઈક અંતરાલમાં f' શું હોય ગ્રેટર ધેન 0 તો એને કહેવાય વધતું વિધેય. કોઈક અંતરાલમાં f' લેસ ધેન 0 હોય તો એને કહેવાય ઘટતું વિધેય. વધતું વિધેય એટલે એનો મતલબ x ની ક્રમશઃ વેલ્યુ માટે ગ્રાફ ઉપર તરફ જશે. કોઈક અંતરાલમાં ઘટતું વિધેય છે એનો મતલબ એ અંતરાલમાં જેમ x વધતો જશે તેમ આલેખ નીચે તરફ જશે. આ બધું ધ્યાન રાખજો વધતા અને ઘટતા વિધેયમાં. ચલો પાઠ્યપુસ્તક જુઓ. પાઠ્યપુસ્તકની અંદર હું જે કહું એ જોઈ લો છે પેજ નંબર પ્રથમ વિકલિત કસોટી પેજ નંબર 184. પેજ નંબર 184 એમાં છે પ્રથમ વિકલિત કસોટી. બરાબર છે. સ્ટેટમેન્ટ તમારે આખું લખવાનું છે. પ્રથમ વિકલિત કસોટી. ચાલો પ્રથમ વિકલિત કસોટીમાં કેવી રીતે કામ કરવાનું છે બુકની અંદરથી પહેલા ડેફિનેશન જોઈ લે. બુકની અંદર જે આટલો ભાગ આપ્યો છે બ્લુ કલરનો આખો લખવાનો છે બોક્સની ઉપર. ઓકે ચાલો અંદર લખ્યું છે ધારો કે f એ કોઈ અંતરાલ પર વ્યાખ્યાયિત છે અને c belongs to I એ f ની નિર્ણાયક સંખ્યા છે. ચાલો તો પહેલું અહીંયા આગળ લખી લો. ધારો કે f એ I is equal to AB પર વ્યાખ્યાયિત છે તથા C belongs to I શું છે બાળકો નિર્ણાયક સંખ્યા. બાળકો નિર્ણાયક સંખ્યા કેમની મળે તો કે f' x બરાબર 0 લો. f' x બરાબર 0 લો અને x ની જે શક્ય કિંમત મળે કે જ્યાં અંતરાલમાં આવતી હોય તો એને કહેવાય નિર્ણાયક સંખ્યાઓ. ધ્યાન રાખજો. ઓકે ચાલો હવે અહીંયા આગળ પહેલો મુદ્દો બીજો અને ત્રીજો ત્રણ મુદ્દા છે. તો પહેલા મુદ્દાની વાત કરીએ. જો x બરાબર c માટે f' ના મૂલ્ય ધનમાંથી ઋણ થાય એટલે કોઈ ધન સંખ્યા h માટે જો c h c h સબસેટ I અને c h થી c માં f' ધન હોય બરાબર f' ગ્રેટર ધેન 0 એટલે વધતું અને ત્યારબાદ ઘટે એટલે c થી c h માં f' ઘટી જાય તો f ને c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. બરાબર છે. એનું ઊંધું છે. બીજો નંબર x બરાબર c માટે f' ના મૂલ્ય ઋણમાંથી ધન બને એટલે કે જો c h થી c માં f' લેસ ધેન 0 c થી c h માં f' ગ્રેટર ધેન 0 તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને છેલ્લો મુદ્દો મહત્વનો f' એ x બરાબર c આગળ તેના મૂલ્ય ધન કે ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન ન થાય. બરાબર છે. તો f ને c આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી તો c ને કહેવાય નદી બિંદુ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન. પાછું થશે સર તમે વાંચી ગયા સમજ ના પડી મને ખબર છે. ચાલો જોઈએ હવે મતલબ શું છે. બરાબર છે. હવે મતલબ શું છે તો પહેલો મુદ્દો બુક કરતા થોડીક સરળ ભાષામાં વાત કરીએ. અહીંયા ધ્યાન રાખજો નિર્ણાયક સંખ્યા કઈ છે નિર્ણાયક સંખ્યા c છે. નિર્ણાયક સંખ્યા કઈ છે બાળકો c. બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ પહેલા મુદ્દામાં લખ્યું છે c h થી c માં એટલે x ની કિંમત c કરતા નાની હોય. જો x less than c implies f' x greater than 0 બરાબર છે તથા x greater than c તો આનો મતલબ f' x less than 0. નિર્ણાયક સંખ્યા તમને મળી ગઈ. હમણાં ઉદાહરણ પણ આપું છું. નિર્ણાયક સંખ્યા ધારો કે તમને મળી ગઈ. બરાબર છે. તો એ નિર્ણાયક સંખ્યામાં શું વિચારવાનું કે x ની કિંમત c કરતા નાની હોય ત્યારે f' વિચારવાના કેવા છે ધન છે કે ઋણ છે તો ધન છે. અહીંયા આગળ કહેવાય x less than c માટે f' કેવું વિધેય કહેવાય વધતું. આ ભણી ગયા છે વધતા ઘટતામાં x ની કિંમત c કરતા મોટી હોય અને f' કેવું છે less than 0 એટલે ઘટતું વિધેય. તો અહીંયા લખું છું જોજો કૌંસમાં વધતું વિધેય અને અહીંયા આગળ થશે ઘટતું વિધેય.
જોતા રહેજો હા, વધતું વિધેય અને ઘટતું વિધેય. તેનો મતલબ x ની કિંમત c કરતા નાની હોય તો વધ્યું, c કરતા મોટી તો ઘટ્યું. એટલે ગ્રાફ કંઈક આવો આપણે વિચારી શકીએ. બરાબર છે, ગ્રાફ આપણે કંઈક આવો વિચારી શકીએ બાળકો. જોતા રહેજો. c બિંદુ અહીંયા ક્યાં છે, c થી નાનું તો વિધેય વધે છે. બરાબર, અહીંયા આગળ આ c બિંદુ છે, c થી નાનું તો વિધેય વધ્યું, c કરતા મોટી કિંમત તો વિધેય ઘટ્યું. પહેલા શું થાય છે, વધે છે અને પછી ઘટે છે. બરાબર છે, વધે છે અને પછી ઘટે છે. તો આનો મતલબ fx ને x બરાબર c આગળ કયું મૂલ્ય મળે, સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. જો અહીંયા આગળ આ તો નાનું મૂલ્ય છે, છેક અહીંયા આગળ આ મહત્તમ મૂલ્ય થઈ ગયું. આ બિંદુ કયું છે, c. x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. સમજો, પહેલા વધ્યું પછી ઘટ્યું. તો ચાલો હવે બીજું વિચાર. પહેલા ઘટ્યું અને પછી વધ્યું તો આ છેક તળિયાનું બિંદુ થયું, તો થઈ ગયું ન્યૂનતમ મૂલ્ય. એટલે બીજો મુદ્દો આવો છે કે x c implies f dash x less than 0 તથા x ની કિંમત c કરતા મોટી અને f dash x થશે greater than 0. બરાબર છે, less than 0 તો અહીંયા થવાનું ઘટતું વિધેય અને અહીંયા આગળ મળશે વધતું વિધેય. બરાબર છે, સમજો. ચાલો આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ બિંદુ c છે, સેમ પેલા જેવું. તો શરૂઆતમાં શું થાય છે, ઘટે છે અને ફરી પાછું વધ્યું. c કરતા નાની કિંમત તો ઘટે છે, c થી જેમ વધતા જાય એમ વધે છે. બરાબર છે, તો c આગળ જો તળિયાનું બિંદુ આવી ગયું, અહીંયા છે ઉપરનું બિંદુ હતું. એટલે જ્યારે આ રીતનું હોય, ઘટે પછી વધે. બરાબર છે, ઘટ્યું અને પછી વધ્યું તો આ બિંદુ થયું ન્યૂનતમ. તો અહીંયા આગળ લખાય therefore fx ને x બરાબર c આગળ કયું મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પાછો તમને પ્રશ્ન થાય કે સર અહીંયા લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 અલગ અલગ આવે છે બંને જગ્યાએ, પણ સરખું આવે તો શું, x ની કિંમત c થી નાની હોય કે c થી મોટી હોય, f dash x less than 0 આવે અથવા f dash x greater than 0 તો શું થાય. ચાલો અહીંયા આગળ ત્રીજા મુદ્દાની વાત કરી લઉં. જોતા રહેજો. ત્રીજો મુદ્દો, x less than c implies f dash x less than 0. x greater than c implies f dash x less than 0. બરાબર છે, અથવા બીજી શક્યતા, અથવા x less than c implies f dash x greater than 0 અને x greater than c implies f dash x less than 0 સોરી greater than 0. હવે જોઈએ આગળ, c ની કિંમત x ની કિંમત c કરતા નાની હોય કે મોટી હોય, વિકલિતની ટર્મ કાં તો ઋણ હોય કાં તો ધન હોય. આવા સંજોગોમાં fx ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી. ત્રીજા મુદ્દામાં વાત કરી છે. બરાબર છે, તો therefore x બરાબર c માટે fx સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે. તો સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ના મળે તો c ને શું કહેવાય, નતી બિંદુ. તો x બરાબર c ને નતી બિંદુ કહે છે. બરાબર છે, ઓકે. કોઈ પણ દાખલો છે, પ્રથમ વિકલિત કસોટીની વાત કરી છે કે પ્રથમ વિકલિત કસોટીથી મહત્તમ ન્યૂનતમ બતાવવાનું. તો તમને વિધેય આપેલું હશે, પહેલી વખત વિકલન કરીને નિર્ણાયક સંખ્યા શોધો. નિર્ણાયક સંખ્યા શોધ્યા પછી
કોઈ પણ એક નિર્ણાયક સંખ્યાને પકડો, એ નિર્ણાયક સંખ્યા એ x કરતા નાની છે મોટી છે તો આ રીતના ચેક કરો. નિર્ણાયક સંખ્યા c છે તો x ની કિંમત c કરતા નાની હોય તો f ડેશ x શું થાય, ધન છે કે ઋણ છે, મીન આ ચેક કરવાનું છે. બરાબર છે. પછી x ની કિંમત c કરતા મોટી હોય તો ધન છે કે ઋણ છે આ ચેક કરવાનું. જો બંને વખતે f ડેશ x ધન આવે કે બંને વખતે f ડેશ x ઋણ આવે તો સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં, તો c ને કહેવાય નથી બિંદુ. પણ જો x ની કિંમત c કરતા નાની છે અને વિધેય વધે છે, આકૃતિ સમજો, વધે, પછી x ની કિંમત c કરતા વધી અને f ડેશ x લેસ ધેન 0 થાય એટલે કે ઘટ્યું, તો અહીંયા છેક ઉપરનું બિંદુ મળ્યું, તેને કહેવાય સ્થાનિય મહત્તમ. અને પહેલા ઘટ્યું પછી વધ્યું તો તળિયાનું બિંદુ મળ્યું, તો એને કહેવાય સ્થાનિય ન્યૂનતમ. અને કશું ના થાય, બંને કન્ટિન્યુ વધતા હોય કાં તો બંને કન્ટિન્યુ ઘટે તો સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ ના મળે, કહેવાય નથી બિંદુ. ઓકે, ચલો હજુ આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાય 6 નો 13 નંબરનો દાખલો કરવાનો છે, જોઈ લઈએ આ જ લેક્ચરમાં. ઓકે, ચાલો બાળકો આ ચેપ્ટરના છેલ્લા દાખલાની ચર્ચા કરી લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 6 એની અંદર 13 નંબરનો દાખલો છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 6 એમાં 13 નંબરનો દાખલો છે. બરાબર છે. તમે કઈ પણ રીતે કામ દાખલો ગણી શકો, પ્રથમ કે દ્વિતીય વિકલિત કસોટીથી. આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો 13મો દાખલો. રકમ શું છે જોઈ લઈએ. જે બિંદુઓ આગળ અથવા x ની જે કિંમતો આગળ વિધેય, અહીંયા વિધેય કયું આપ્યું છે fx equal to x minus 2 raised to 4 into x plus 1 whole cube into x plus 1 whole cube. સ્થાનિય મહત્તમ હોય, સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય હોય કે નતી બિંદુ ધરાવે તે બધા બિંદુઓ આપણે શોધવાના છે. તે બિંદુઓ અથવા તો x ની કિંમત શોધવાની કે કયા બિંદુ આગળ સ્થાનિય મહત્તમ છે, કયા બિંદુ આગળ સ્થાનિય ન્યૂનતમ છે, આ બધી જ ચર્ચા કરવાની છે. ચાલો તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ તો પહેલું આપણે શોધવું પડશે f ડેશ x માટે. બરાબર, માત્ર f ડેશ x ની વાત કરવાની છે. ચાલો આન્સર તો અહીં વિધેય છે fx બરાબર x minus 2 ની 4 ઘાત ગુણ્યા x વત્તા 1 ની 3 ઘાત. ચલો વિકલન કરી દો અહીંયા આગળ. તો f ડેશ x, જાણો છો બાળકો કે અહીંયા ગુણાકારનો નિયમ આવવાનો છે, તો x minus 2 ની 4 ઘાત નું વિકલન, તો અહીંયા આગળ પહેલા 4 into x minus 2 whole cube. x નું વિકલન 1 minus 2 નું વિકલન થઈ ગયું 0. તો અને બીજી ટર્મ એટલે કે x વત્તા 1 ની 3 ઘાત એવી રીતે વત્તા હવે x minus 2 આખાની 4 ઘાત એવી રીતે અને x વત્તા 1 ની 3 ઘાત નું વિકલન, તો ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે અહીંયા થવાના 3 ગુણ્યા x વત્તા 1 નો વર્ગ. ચાલો શું કોમન નીકળશે જુઓ તો x minus 2 આખાની 3 ઘાત x વત્તા 1 નો વર્ગ કોમન. કૌંસમાં શું, તો અહીંયા વર્ગ 3 ઘાત કોમન નીકળી કે અહીંયા વર્ગ કોમન નીકળી, તો એક વખત x plus 1 આપણી જોડે રહેશે, તો અહીંયા થયા 4 ગુણ્યા x વત્તા 1 વત્તા અહીંયા 3 તો છે જ, x minus 2 ની 4 ઘાત તો 3 ઘાત નીકળી ગઈ, તો અહીંયા મળ્યા x minus 2. આ બધું તો કહો. હજુ જે છેલ્લો કૌંસ છે એનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તો થોડુંક સરળ થઈ જશે. તો therefore f dash x બરાબર x minus 2 ની 3 ઘાત ગુણ્યા x વત્તા 1 નો વર્ગ કૌંસમાં 4 ને અંદર ગુણો 4x વત્તા 4 3 ને ગુણ્યા 3x ઓછા 6.
તો therefore f dash x બરાબર x minus 2 આખાની 3 ઘાત x વત્તા 1 અહીંયા આગળ 4 ને 3 7 x 4 ઓછા 6 minus 2. બાળકો હવે જે પણ મહેનત કરવાની છે એ નિર્ણાયક સંખ્યા માટે એટલે કે f dash x આપણે લઈશું અહીંયા આગળ 0. હવે f dash x બરાબર 0 તો therefore x minus 2 whole cube ગુણ્યા x plus 1 whole square ગુણ્યા 7x minus 2 equal to 0. ત્રણ કૌંસ બરાબર 0 તો કોઈક તો 0 હશે. x ની શક્ય કિંમતો શોધવાની એટલે કે નિર્ણાયક સંખ્યા શોધવાની. તો ચાલો પહેલા કૌંસમાંથી x બરાબર મળશે 2 બીજા કૌંસમાંથી -1 અને ત્રીજા કૌંસમાંથી 2 ના છેદમાં 7 બરાબર છે. હવે માત્ર એવું વિચારો કે મારે વધતું ઘટતું ચેક કરવું છે. આપણે વધતા ઘટતા માટે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર છે. આવી રીતે કામ કરતા હતા, નિર્ણાયક સંખ્યાઓ શોધતા હતા. પછી અંતરાલ કેટલા પડતા હતા? 4 -∞ થી -1 -1 થી 2 ના છેદમાં 7 2 ના છેદમાં 7 થી 2 અને 2 થી મોટા. હવે રીતે અંતરાલ પાડી વધે છે કે ઘટે છે આપણે ચેક કરતા હતા. મને પરીક્ષામાં આ જ દાખલામાં આપણને એવું પૂછ્યું કે વધતું ઘટતું ક્યાં આગળ છે, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ અને નતિ બિંદુ બધી જ વાત પૂછી છે. ચાલો આપણે બધી જ ચર્ચા કરી લઈએ. ચાલો પહેલા x ની કિંમત ચડતા ક્રમમાં ગોઠવે તો પહેલા આવશે -1 સૌથી નાની 2 ના છેદમાં 7 અને છેલ્લે આવશે 2. બરાબર. ચાલો જોઈએ. તો હવે x less than -1 તો f dash x x ની કિંમત -1 કરતા નાની છે તો f dash x ધન થશે કે ઋણ થશે, માત્ર આ ચેક કરવાનું છે. ચાલો -1 થી નાની કિંમત કોઈ પણ ધારી લો -2 -2 ધરી -2 -4 ની 3 ઘાત આ કૌંસ થશે ઋણ. -2 + 1 થવાનો ધન, ઋણ ગુણ્યા ધન અત્યાર સુધી તો ઋણ મળી. 7 ગુણ્યા -2 -14 -2 -16 ઋણ ગુણ્યા ઋણ તો થવાના ધન એટલે f dash x થાય ગ્રેટર ધેન 0. તો therefore x less than -1 માટે fx ગ્રેટર ધેન 0 એટલે કેવું વિધેય થશે બાળકો? વધતું વિધેય છે. ચાલો હવે x ની કિંમત કઈ લેશો તો કે -1 થી 2. x ની કિંમત -1 થી 2 માટે વિચારીએ. હવે આ તો અહીંયા લખું છું, હજુ છે જગ્યા તથા -1 less than x less than 2/7 2 ના છેદમાં 7 બરાબર છે. તો આના માટે f dash x ચાલો બાળકો શું થશે f dash x? તો અહીંયા x ની કિંમત આપણે લેવાની છે -1 થી 2 ના છેદમાં 7 વચ્ચે લઈ લો 0. એટલે x ની કિંમત 0 લો. 0 ઓછા 2 -2 ની 3 ઘાત થવાના ઋણ. 0 + 1 નો વર્ગ ધન, ઋણ ગુણ્યા ધન ઋણ. 0 ઓછા 2 ઋણ તો ઋણ ઋણ ધન તો આ પણ મળ્યા ધન. તો આનો મતલબ -1 less than x less than 2/7 માટે fx વધતું વિધેય છે. વધતું વિધેય છે. ચાલો બાળકો હજુ આગળ. હવે બિંદુ કયું લેવાનું છે? 2/7 થી 2 બરાબર છે. હવે વાત કરીએ. હવે 2/7 less than x less than 2 તો f dash x ચાલો x બરાબર 1 લઈ લો. મૂકો અહીંયા આગળ 1 ઓછા 2 ઋણ. ઋણની 3 ઘાત ઋણ. ચાલો પહેલો કૌંસ ઋણ મળ્યો. અહીંયા આગળ 1 ને 1 2 નો વર્ગ ધન, ઋણ ગુણ્યા ધન હજુ સુધી ઋણ ગુણ્યા ધન મળશે ઋણ. અહીંયા આગળ
7 એકા 7 ઓછા 2 ધન ધન ગુણ્યા ઋણ મળ્યા લેસ ધેન 0 તો f ડેશ x થઈ ગયા લેસ ધેન 0 તો therefore 2/7 લેસ ધેન x લેસ ધેન 2 માટે fx કેવું વિધેય થશે ઘટતું વિધેય ચુસ્ત શબ્દ લખી શકો બરાબર બધા જગ્યાએ અને હવે છેલ્લી વાત આવી કે 2 કરતા મોટા હોય તો શું તથા x ની કિંમત 2 કરતા મોટી તો f ડેશ x ચાલો 2 કરતા મોટી કોઈ પણ કિંમત લઈ લો 5 5 ઓછા 2 3 ની 3 ઘાત ધન 5 વત્તા 1 ધન 7 પંચા 35 ઓછા 2 ધન 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 બધું થયું ધન તો f ડેશ x greater than 0 so therefore x greater than 2 માટે fx કેવું વિધેય છે વધતું વિધેય છે ચાલો વધતું અને ઘટતું એની વાત થઈ પરીક્ષામાં આવું પણ પૂછી શકે હવે મેઈન વાત આવી કે ક્યાં આગળ સ્થાનીય મહત્તમ છે કયા બિંદુએ x ની કઈ કિંમત માટે આવો પ્રશ્ન છે x ની કઈ કિંમતો માટે સ્થાનીય મહત્તમ છે કઈ કિંમત માટે સ્થાનીય ન્યૂનતમ છે આ બધી જ વાત કરવાની છે રકમ ફરી જોઈ શકો જે બિંદુઓ આગળ અથવા x ની જે કિંમત આગળ વિધેય મહત્તમ ન્યૂનતમ અને નતી બિંદુ આની વાત કરવાની છે તો ચાલો બાળકો હવે જોઈ લઈએ પહેલા ઘરે અહીંયા આગળથી આપણો પ્રશ્ન ખરેખર જે પ્રશ્ન છે એ શરૂ થાય જોતા રહેજો હવે જો x -1 તો f ડેશ x ચાલો x ની કિંમત -1 કરતા નહીં તો f ડેશ x કેવા છે ધન તથા x greater than -1 x ની કિંમત -1 કરતા મોટી પણ 2/7 કરતા નાની આની વાત કરીએ -1 કરતા મોટી તો પણ f dash x greater than 0 થાય છે હમણાં જ આપણે પ્રથમ વિકલિત કસોટી ભણ્યા x ની કિંમત c કરતા નાની અને વિધેય ધન x ની કિંમત c કરતા મોટી અને વિધેય ધન તો એનો મતલબ fx ને x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે તો therefore fx ને x બરાબર 1 1 માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે બરાબર છે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં તો x બરાબર -1 ને કહેવાય નદી બિંદુ તો x બરાબર -1 એ શું છે નદી બિંદુ થશે ચાલો x બરાબર -1 માટે વાત થઈ ગઈ હવેની વાત આવી 2/7 માટે તો x less than 2/7 તો f dash x શું છે અને બીજી વાત x ની કિંમત 2/7 કરતા મોટી તો f dash x એવા થઈ x ની કિંમત 2/7 કરતા નાની જો આ રહી તો f dash x તો ધન છે અને 2/7 કરતા મોટી તો f dash x છે less than 0 સમજજો બાળકો પ્રથમ વિકલિત કસોટી લખી હોય તો જો સેલ ઉપર x less than c તો f dash x greater than 0 એટલે વધતું વધ્યું અને પછી પાછા 2/7 કરતા મોટી તો ઘટી પહેલા વધ્યું અને પછી ઘટ્યું તો ટોચની વેલ્યુ મળી અને ટોચની વેલ્યુ એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય તો therefore x બરાબર 2/7 માટે fx ને કયું મૂલ્ય મળે fx ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે ચાલો અહીંયા આગળ જોઈ લો x બરાબર 2/7 માટે વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આ ખાસ ધ્યાન રાખવાનું છે હજુ આપણે બિંદુ શોધવાનું છે કયા બિંદુએ સ્થાનીય મહત્તમ
તો x ની કિંમત 2/7 મળી, વિધેયમાં આપણે મૂકવી પડશે, બરાબર છે? ક્યાં આગળ મૂકવાની છે? વિધેયની અંદર મૂકવાની, તો આપણને બિંદુ y મતલબ y મળશે. અહીંયા લખું છું, ધ્યાન રાખજો. હવે x બરાબર 2/7 માટે f of 2/7 વિધેય છે આપણે મીન. x ની જગ્યાએ 2/7 ઓછા 2 ની 4 ઘાત, બરાબર છે? અને અહીંયા આગળ 2/7 વત્તા 1 આખાની 3 ઘાત. Therefore f of 2/7 is equal, ચાલો શું મળે છે જોઈએ. 2 ઓછા 7 દુ 14, અહીંયા આગળ લસા લો. 2 ઓછા 7 દુ 14 માઈનસ 12 ના છેદમાં 7 ની જગ્યાએ 12 ના છેદમાં 7 લખો તો ચાલે. કેમ? તો કે ઘાત યુગ્મ છે. ફરી લસા લઈએ. અહીંયા આગળ 7 * 7 ને 2 9, તો 9 ના છેદમાં 7 ની 3 ઘાત. ચાલો બિંદુનો વાયામ પણ આપણી જોડે છે, તો અહીંયા તો લખી શકીએ. therefore x એમ કયો છે? 2/7 અને વાયામ 12/7 ની 4 ઘાત ગુણ્યા 9/7 ની 3 ઘાત. બિંદુએ fx ને કયું મૂલ્ય મળે? સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. જોઈ લો અહીંયા, બરાબર. હવે વાત કોની રહી? x બરાબર 2 માટે. તો હવે અહીંયા ચેક કરવું પડશે કે x <2 તો f' કેવા છે, અને x <2 તો પાછા f' કેવા છે. x ની કિંમત 2 કરતા નાની, તો f' ઋણ છે. ઉપર જો બધું જ ખબર પડી જશે. x ની કિંમત 2 કરતા મોટી, તો f' ધન છે. તો ચાલો અહીંયા આગળ જુઓ, 2 કરતા નાના તો ઋણ ઘટે છે, પછી પાછા વધે છે. તો તળિયાની કિંમત મળી, લોવેસ્ટ વેલ્યુ એટલે ન્યૂનતમ મૂલ્ય. તો એનો મતલબ થયો therefore x બરાબર 2 માટે fx ને કયું મૂલ્ય મળે? સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ચાલો વાત થઈ ગઈ. હજુ બિંદુ શોધવાનો, તો y ઘટક શોધવાનો. તો હવે x બરાબર 2 માટે f of 2, ચાલો મેઈન વિધેય x ની જગ્યાએ 2 મૂકો. ચાલો મૂકી જો. 2 ઓછા 2 ની 4 ઘાત. 2 ઓછા 2 ની 4 ઘાત કૌંસમાં 2 વત્તા 1 ની 3 ઘાત. 2 ઓછા 2 0 મળી ગયા 0. તો બિંદુ કયું મળ્યું? x m 2 y m 0. તો આ બિંદુ એ fx ને કયું મૂલ્ય મળે બાળકો? સ્થાનીય ન્યૂનતમ ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ચાલો બાળકો, દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો, ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ ગયું, જે બોર્ડની એક્ઝામમાં છે. બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે, બહુ સારો દાખલો છે, બરાબર છે? નદી બિંદુ કયા બિંદુએ છે, મહત્તમ ન્યૂનતમ, આ બધી ચર્ચા આપણે કરી દીધી, બરાબર છે? તો વ્યવસ્થિત તૈયારી કરજો એવું કહી છે, બરાબર? વ્યવસ્થિત તૈયારી આની કરજો. કંઈ ડાઉટ હોય તો કોલ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર આમ તો છે જ તમારી જોડે. છેલ્લે દિવસે ફરી પાછો કોન્ટેક્ટ નંબર લખી લઉં, 9428489667. કંઈ પણ ડાઉટ હોય તો કોલ કરીને વાત કરી શકો છો. ઓકે, ચાલો બાળકો, બેસ્ટ ઓફ લક. તમારા મેથ્સ માટે એમસીક્યુ ના લેક્ચર ચાલુ કરવાના છે હજુ, અને ફર્સ્ટ ચેપ્ટર બી આપણે પાછું સ્ટાર્ટ કરીશું. ઓકે, ચાલો.